દેવાયત ખવડ આ નામ એવું છે કે જે સતત ચર્ચામાં, સતત વિવાદમાં, સતત ગુનાઓમાં સામેલ થતું રહે છે. ક્યારેક એવું લાગે કે આ ડાયરાના કલાકાર છે કે પછી અસામાજિક તત્વ છે, કેમ કે એમની સામે જે પ્રકારે ગુના નોંધાઈ રહ્યા છે તો સવાલ એવો જ કરી રહ્યા છે. દેવાયત ખવડનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો અમે, પણ એમને ફોન રિસીવ કર્યો નથી. તાલાલા પોલીસ સ્ટેશનમાં દેવાયત ખવડ સહિત 15 લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને એ ગુનો પણ કયો, મારામારી અને હત્યાના પ્રયાસ જેવી ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરાયો છે. આ ઘટનાથી રાજકીય અને સામાજિક વર્તુળોમાં પણ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. દેવાયત ખવડ અગાઉ પણ આ પ્રકારના ગુનાઓમાં સામેલ થઈ ચૂક્યા છે. હવે દેવાયત ખવડ અને એમના જે 14 સાગરીતો છે એમ સહિત 15 લોકો સામે તાલાલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદમાં હત્યાનો પ્રયાસ, ધમકી આપવી, ભયંકર હથિયાર વડે ઈજા પહોંચાડવી, ગેરકાયદે મંડળી રચવી અને ગુનાહિત કાવતરું આવી ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. અને આ બધા જ ગુનાઓ ઇન્ડિયન પિનલ કોડ એટલે કે IPCની 9 કલમો હેઠળ નોંધાયા છે, જેમાં અપરાધીને સખતમાં સખત સજા થઈ શકે છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે દેવાયત ખવડ અને એમના સાગરીતોએ કોઈ અંગત અદાવત કે વિવાદના કારણે મારામારી અને હુમલો કર્યો હતો, જેમાં એક વ્યક્તિ ધ્રુવરાજસિંહ ચૌહાણ ગંભીર રીતે ઘાયલ થયા છે. દેવાયત ખવડ અગાઉ પણ આ જ પ્રકારના ગુનાઓમાં સંડોવાઈ ચૂક્યા છે, જેના કારણે એમના વિરુદ્ધ પોલીસ કાર્યવાહી પણ થઈ છે. એ રાજકોટમાં મયુર રાણા સામેનું બબાલ હોય કે પછી બ્રિજરાજ દાન સાથેની બબાલ હોય કે પછી હમણાં જે સનાથલમાં ડાયરાના કાર્યક્રમ વખતે જે થયું એ હોય, આ બધા જ ગુનાઓ પછી પોલીસ કડક વલણ અપનાવે એવી પણ શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે. તાલાલા પોલીસ સ્ટેશનમાં હાલ તો ગુનો નોંધાયો છે, કેમ કે પોલીસ સ્ટેશનની હદમાં આ બનાવ બન્યો હતો. આ ઘટના પછી આખા પંથકમાં ચકચાર છે, સવાલો થઈ રહ્યા છે. પોલીસ શાંતિ જાળવવા માટે પણ પગલાં ભરાવી રહી છે, પણ દેવાયત ખવડ અને એમના જે 14 સાગરીતો છે એમની સામે હાલ ગુનો નોંધાઈ ચૂક્યો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ છે, એમની પ્રતિક્રિયા સામે આવી હતી. તાલાલા ગીરમાં એ રોકાયા હતા. ધ્રુવરાજસિંહ ચૌહાણ, ભગવતસિંહ, આ બધા જ લોકો એ છે કે જેની સાથે દેવાયત ખવડને અગાઉ ડાયરા બાબતે બોલાચાલી થઈ હતી. પૈસા લીધા અને પછી દેવાયત ખવડ ડાયરો કરવા માટે ન આવ્યા એવું થોડા સમય પહેલા પણ ચર્ચાયું હતું. એ વખતે દેવાયત ખવડની ગાડી અને બાકી બધી જે મિલકતોને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું એને લઈને દેવાયત ખવડે ભાગવતસિંહ ચૌહાણ, ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતના અમુક લોકો સામે ફરિયાદ નોંધાવી હતી. ભાગવતસિંહે 8 લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ સામી દેવાયત ખવડ સામે નોંધાવી હતી. અને હવે દેવાયત ખવડે એવું કહેવાઈ રહ્યું છે કે ગીરમાં બદલો લીધો, એમની કાર અને ધ્રુવરાજસિંહની કાર છે એ અથડાવી. કાર અથડાવાને કારણે સામેના જે વ્યક્તિઓ છે જે ઈજાગ્રસ્ત થયા છે એમની ગાડી રોડ પરથી ઉતરી ગઈ અને ગંભીર રીતે ઘાયલ થયા. હાલ એ હોસ્પિટલમાં છે, પણ હોસ્પિટલમાંથી એમની પ્રતિક્રિયા સામે આવી હતી. દેવાયત ખવડે બંદૂક કાઢી અને ભડાકો કરવાની વાત કરી છે એવી વાત ધ્રુવરાજસિંહ કરી રહ્યા છે. બીજું શું કહ્યું એમણે એ સાંભળીએ. અમે સવારના 11 વાગે સોમનાથ જવા નીકળ્યા તો ડાયરેક્ટ જ ફોર્ચ્યુનર ગાડી આગળ ઊભી હતી અને ડાયરેક્ટ જ ઉપર આવીને 5 વાર જે કહેવાય ને કે 5 વાર અમને ઉપર ચડાવી દીધી ગાડી. પછી એમાંથી 15 પાછળ ગાડી હતી ક્રેટા, બંને ગાડી બ્લેક ફિલ્મ હતી, નંબર પ્લેટ હતી નહીં. અને 2 ગાડીમાંથી લગભગ 15 થી ઓછા મતલબ 12 થી 13 જણા ગાડીમાંથી ધોકા લઈને બધા નીકળ્યા. અને જે ધોકા હતા એ લોખંડના હતા અને જે કાચ, આખી ગાડીના કાચ બાજ મારા બધા ફોડી નાખ્યા. પછી મને બહાર કાઢ્યો, મને કીધું બહાર નીકળ, અશબ્દ બધા બોલીને. અને મને રિવોલ્વર બતાવી કે આ તારી આટું 2 નંબરની રિવોલ્વર લાવ્યો છું, તને પાડી દેવાનો છું એમ કરીને મને 4-5 પગમાં જે ધોકા મારે એમાં ફ્રેક્ચર થયું છે અને હાથમાં ફ્રેક્ચર થયું છે. કોઈ હોઈ શકે નહીં, દેવાયત ખવડ પોતે જ છે. બધા જે 12 થી 15 જણા હતા, 12 થી 15 જણા બધાએ મોઢું બાંધેલા હતા. પછી છેલ્લે જેનું દેવાયતનું મોઢું ખુલી ગયું એટલે મને ખબર પડી કે દેવાયત છે. તો મેં એને 5 વાર કીધું, દેવાયતભાઈ રહેવા દે, દેવાયતભાઈ રહેવા દે, પણ એ કોઈ માન્યો નહીં. એટલે પગમારી ન માર્યું અને કે આ રિવોલ્વર તારા આટલું લાવ્યો છું 2 નંબરની, વડાકો કરીને તને માન નાખવાનું થઈ જતું. જો કેસ બેસ કરતો મારી હુમલોમાં એવું હતું કે કાલે હું ભાવનગર હતો, ભાવનગરથી ગીર જવા નીકળ્યો હતો. તો મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ આવ્યો હતો બીજા કોઈનો કે તું અમારા આ એરિયામાં ના આવી, સોરી એવો મેસેજ હતો, મેં સ્ક્રીનશોટ પાડેલો છે કે શું હતું હું તમને જોઈન કહું. હવે
પણ તમારી દુશ્મની એમને ટૂંકમાં કારણ શું છે? અમારા ગામમાં જે મારા દાદાનો જે પ્રોગ્રામ રાખેલો હતો એમાં એ નતા આવેલ, તો અમે એને એ વખતે 8 લાખ રૂપિયા આપીને બોલાયેલા હતા. એ તો મીડિયામાં બધાને ખબર જ છે. 8 લાખ રૂપિયા અમે આપીને બોલાયા હતા, તો પછી છતાં એ આયા નહીં. અને પછી જે બધું ઘટના થયું એ કર્યું બીજા બધાએ, અને બધું કર્યું અમારી ઉપર કે તે કર્યું છે તે કર્યું છે એમ. એ રીતના એને એમ કે તે મારી ગાડી પાણીમાં નાખી દીધી, તે મારી ગાડી પાણીમાં નાખી દીધી. આપણે એવું કશું કરેલું જ નતું. હા, તો આપેલા તમને કાલ રેકી કેવું કઈ કર્યું હશે? હા, રેકી. અચાનક કાલે જ તમારા પર હુમલો થયો? રેકી કરેલી. અમે જ્યાં મારા ભાઈબંધનો રિસોર્ટ છે હું ત્યાં રોકાણો હતો, એમને કીધું કે ભાઈ તમારા ઓલા જે દેવાયતભાઈ આયા છે એમ કે ગોતે છે. એટલે મેં બહુ ધ્યાનમાં લીધું નહીં. મેં કીધું આયા હશે તો એને કઈ કામ હશે એમ. આવી તો ખબર જ નથી કે પાછળથી આ રીતના એમ મારી પર વાર કરશે એમ. હું ગાડી લઈને જતો તો સોમનાથ, મારી સ્પીડ હશે ગાડીની 50, અને એ જે સામેથી ગાડી હતી 100 ની સ્પીડ હતી. ડાયરેક્ટ જ ઠોકી દીધી, પાછળથી બી ઠોકી, આગળથી બી ઠોકી, અને ઉતરીને બધા ધોકા લઈને નીકળી પડ્યા. તમારા સાથે ગાડીમાં બીજું કોઈ હતું? હા, ગાડીમાં બીજું કોઈ હતું? ગાડીમાં સવાર ગાડીમાં અમે 3 જણા હતા. મારો ચેન લઈ ગયા અને 42 કે 43 હજાર રૂપિયા સમથિંગ પડ્યા હતા, એ લઈ ગયા. એ લૂંટ કરી. હા, તો બીજા કોઈ ઇજાગ્રસ્ત છે? ચેન મારો 15 થી 17 તોલાનો હતો. બિલ બી છે મારી જોડે. અચ્છા, બીજા કોઈ ઇજાગ્રસ્ત છે આપની જોડે? ના, બીજાને તો પછી એક જણો વિડીયો ઉતારતો હતો, તો કે તું અહીંથી નીકળી જઈને કે તને માન નાખશું મેં. હા, પછી તમને હોસ્પિટલ કેવી રીતે આજે લઈ આવ્યા કે કાલ રાતે તમે કે એડમિટ થયા હતા? કાલ રાત્રે નહીં, આ બધો બનાવ આજે 11 વાગે થયો. ઓકે. પછી અમે ગીર ગયા, ત્યાં આગળ કોઈ દવાખાનું હતું નહીં, એટલે પછી અમે અહીંયા દાખલ થયા. ફરિયાદ કરી છે કઈ? હા, ફરિયાદ કરી છે ને. તો ડાયરાના કલાકાર છે, સતત વિવાદોમાં આવે છે, જનતાની જે વચ્ચે રહે છે, સમાજને ડાયરાના માધ્યમથી એ સારું પીરસે છે, સમાજને સારા મૂલ્યોને પીરસવાની કામગીરી છે એ કરે છે, અને એ બધાની વચ્ચે પોતે ખુદ આ પ્રકારના વિવાદોની અંદર સંડોવાયેલા રહે છે ને. એટલે જ હવે સવાલો થઈ રહ્યા છે કે દેવાયત ખબર ડાયરાના કલાકાર છે કે પછી એમની ગણતરી અસામાજિક તત્વોમાં હવે કરવાની છે, કેમ કે એમની સામે જે વિવાદો નોંધાઈ રહ્યા છે, જે ગુનાઓ, જે કલમો નોંધાઈ રહી છે, તો એવું જ કહી રહી છે. તમે શું માની રહ્યા છો એ કમેન્ટ કરીને કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.